મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્વિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત ખાતે તારીખ 10/3/2024ના રોજ શ્રી લુહાર સમાજ ખોલવડ ખાતે પ્રથમ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સુરેશભાઈ અને રમેશભાઈ ગોહિલ દ્વારા વિશ્વકર્મા દાદાનું વર્ણન કરવામાં આવ્યું હતું અને નાની બાળાઓના હસ્તે આરતી કરવામાં આવી હતી અને સુરત શહેરની વિવિધ સંસ્થાના આગેવાનશ્રીએ હાજરી આપી હતી અને તેમને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ખોલવડના નામાંકિત મહેમાનોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ખોલવડમાં રહેતા કાળુભાઈ પરમાર અને પંકજભાઈ જેઠવા, જનકભાઈ રાઠોડ, રમણભાઈ પરમાર અને તેમના સહયોગી કાર્યકર્તાઓ ભાઈઓએ ખૂબ સારી મહેનત કરી અને આ કાર્યક્રમને ખૂબ સારી રીતે પૂર્ણ કર્યો અને પ્રોગ્રામમાં પ્રથમ વિશ્વકર્મા પ્રભુની આરતી બાળાઓને હસ્તે કરવામાં આવી. ત્યારબાદ દાદાની શોભા યાત્રા અને અંતમાં દાદા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના 600 લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દાદાના મહાપ્રસાદનો લાભ લીધો હતો. અહેવાલ અતિશ ગોહિલ, એનએન ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે.